समाचार अंकलेश्वरना पानोली जीआईडीसीमां आग लागी छे। अतुल लिमिटेडनी परिसरमां अचानक आग लागी। घास पर लागेली आग विकराळ बनता दौड़ थई गई। फायर विभागनी टीमो आग पर काबू मेळववा माटे जहमत करती जोवा मळी छे। हालमां जाणकारी छे ते प्रमाणे भारे जहमत बाद आग काबूमां आवी गई छे। दाहोदमां श्रीराम बैंक नजीक बाइकमां आग लागता अफरातफरी मची गई। आसपासना लोकोए तात्कालिक आगने काबूमां लेवा प्रयत्न हाथ धर्या। जो के चालके समय सूचकता वापरता दुर्घटनामां जानहानि न सर्जाय। बाइकमां कया कारणोसर आग लागी ते कारण अकबंध छे। राजकोटमां मंदिरो सळगावવાનો बनाव थयो छे। असामाजिक तत्वोए मंदिरो सळगाव्या। रामदेव पीर मेलडी माताजीनुं मंदिर सळगावायुं हतुं। गाममां अंदरोअंदर माथाकूट बनावनो आक्षेप। हालमां एरपोर्ट पोलीसे गुनो नोंधी तपास शरू करी छे। गाममां मनदुख होवाने कारणे मंदिर सळगाव्युं होवानी पोलीसने शंका छे। राजकोट थी 25 किलोमीटर दूर जे जियाणा गाम आवेलू छे त्यां एक अजीबोगरीब घटना छे ते सामे आवी छे। जियाणा गाममां आवेला 3 जेटला मंदिरने असामाजिक तत्वों द्वारा पोताना निशाने बनाव्या होवानी घटना छे ते सामे आवी छे। जी हां, आप मारी पाछळना जे दृश्यो जोई रह्या छो के जे हालत करवामां आवी छे। रामापीरनी मूर्ति सहितनी जे देवी देवताओनी जे मूर्ति हती तेनी क्या प्रकारनी हालत छे ते करवामां आवी छे। हूँ मंदिરના દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે તે આ જીયાણા ગામ છે કે જ્યાં રામાપીરનું વર્ષો જૂનું મંદિર આવેલું છે। સ્થાનિકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ મંદિર છે તે કેટલું જૂનું છે, અહીંયા લોકો છે તે કેટલી મોટી સંખ્યાની અંદર અહીંયા આવતા હતા। જે સ્થાનિકો સાથે જ વાતચીત કરીશું। શું કહેશો, આપનું નામ શું છે? સરવૈયા લાલજીભાઈ। લાલજીભાઈ, શું કહેશો, રામાપીરના મંદિરનો ઇતિહાસ કહો। કેટલા વર્ષ જૂનું આ મંદિર છે, લોકો કેટલી આસ્થા ધરાવે છે, આજુબાજુના કેટલા ગામના લોકો અહીંયા દર્શન કરવા આવતા હતા, શું કહેશો? બહુ જ અમારું આસ્થાનું કેન્દ્ર મંદિર બહુ જ અહીંયા ગ્રામજનો રહે છે અને જ્યારનું સળગાવવામાં આવ્યું ત્યારના ગ્રામજનો રોષે ભરાણા છે। મંદિરે ત્રણ સળગાવવામાં આવ્યા છે, એક વાસંગી દાદાનું, એક રામાપીરનું, એક મેરડી માતાનું। અને અંદાજિત ક્યારે સળગાવવામાં આવ્યા હોઈ શકે છે, તમારું શું માનવું છે? તે બે વાગ્યા પછી હાર એરપોર્ટ દ્વારા માજી સરપંચ જે અરવિંદ સરવૈયા છે તેને સકંજામાં લીધો હોવાનું પણ છે તે સામે આવ્યું છે। પોલીસની પૂછપરછમાં આજે માજી સરપંચ અરવિંદ સરવૈયા છે તેવું જણાવી રહ્યો છે કે તેને ખૂબ જ પૂજા પાઠ કર્યા હતા, પરંતુ કોઈ પણ પ્રકારે તેની સ્થિતિ ન સુધરતા આ પ્રકારનું દુષ્કૃત્ય આચર્યું હોવાની હાલ અત્યારે પોલીસ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જીયાણા। એનું નામ અરવિંદ મગનભાઈ સરવૈયા સાથે કોડી, જેની આ ધરપકડ કરવામાં આવી છે। એને જોતા જે અરવિંદભાઈ હાલની એની માનસિક સ્થિતિ થોડી એવી હોય તેવું જણાઈ આવે છે અને જેઓ આરોપી તરીકે જે છે ભૂતપૂર્વ સરપંચ પણ રહી ચૂકેલા છે અને 2 થી 3 વર્ષ પહેલાં એમને પોતાની પત્ની અને એનો દીકરો પોતે બધી મિલકતને જમીન બધું એમના નામે કરાવીને લઈને જતા રહેલા। ત્યારથી માનસિક રીતે થોડા પીડાય છે અને ભૂવા જાગડિયા કરી અને મતલબ ભૂવાઓના આમાં બધામાં પડીને એનું એવું કહેવું છે કે આ બધું કરવા છતાં મારું ના થયું તો માતાને શું કરવાનું, મતલબ વાહિયાત વાતો કરે છે। પણ આ લાગણી દુભાઈ એવું કૃત્ય કર્યું છે અને ગુનો દાખલ કરીને હાલ આરોપીને ધરપકડ કરવામાં આવી છે। ચારધામની યાત્રા શરૂ થતા જ ભક્તોનો ધસારો થયો છે। રજીસ્ટ્રેશન વગર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા અવ્યવસ્થાની સ્થિતિ સર્જાય છે। બીજી તરફ ટેન્ટ, ઘોડેસવારીવાળા હડતાલ પર હોવાથી યાત્રિકોને વધુ મુશ્કેલી પડી રહી છે। ત્યારે ટૂર ઓપરેટરના જણાવ્યા અનુસાર ભાવિક ભક્તો રજીસ્ટ્રેશન કરાવીને જાય જેથી ત્યાં અવ્યવસ્થાથી બચી શકાય। કેદારનાથ, બદ્રીનાથ જવા માટે પ્રી રજીસ્ટ્રેશન થતું હોય છે। હરિદ્વાર અને ઋષિકેશ માટે પણ રજીસ્ટ્રેશન કરાવીને જવા અપીલ કરવામાં આવી છે। મહત્વનું છે કે દર વર્ષે 5 લાખથી વધુ ગુજરાતી યાત્રિકો ચારધામ યાત્રા પર જાય છે। રજીસ્ટ્રેશન માટે કેદારનાથ અને બદ્રીનાથ જવા માટે પ્રી રજીસ્ટ્રેશન હોય છે, એટલે કે તમે જ્યારે બુક કરાવો ટૂર ઓપરેટર પાસે ત્યાં જ તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો। સાથે તમે હરિદ્વાર અને ઋષિકેશમાં પણ પોઈન્ટ બનાવેલા છે, ત્યાં પણ રજીસ્ટ્રેશન કરાવીને તમે આગળ જઈ શકો છો। અમારું સજેશન એવું છે કે આપ જ્યારે ટૂર બુક કરાવો ત્યારે જ રજીસ્ટ્રેશન કરાવીને આપ જાઓ તો આપની સગવડો સાચવી શકાશે અને આપની જે યાત્રા છે એ સારી રીતે માણી શકશો। આ તરફ સુરતથી સમાચાર મળી રહ્યા છે। હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રના મામલે આરોપી શકીલ શેખના રિમાન્ડ મંજૂર કરાયા છે।
કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહારાષ્ટ્રના નાંદેડથી ઝડપાયો હતો શકીલ. ષડયંત્રના શખ્સની ભૂમિકા અંગે વધુ તપાસ કરવામાં આવશે. હિન્દુ નેતાઓના હત્યાના ષડયંત્રમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે એક પછી એક ત્રીજા વ્યક્તિની ધરપકડ કરી છે. ખાસ કરીને પકડાયેલો આરોપી છે જેનું નામ શકીલ સત્તાર શેખ છે કે જેને મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ખાસ કરીને આ ગુનામાં સૌપ્રથમ પહેલો આરોપી મૌલવી સોહિલ પકડાયો હતો. ત્યારબાદ તેનું જે રીતે નેપાળ કનેક્શન સામે આવ્યું હતું ત્યાંથી કહી શકાય કે અન્ય એક વ્યક્તિની બિહાર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ એક આરોપી કહી શકાય કે શકીલ સત્તાર શેખની મહારાષ્ટ્ર ખાતે ધરપકડ કરવામાં આવી હતી. હિન્દુ નેતાઓની લોકેશન આપવાનું કામ આ વ્યક્તિ કરતો હતો અને જે પ્રકારે આરોપીની ધરપકડ કરી સુરત લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને નામદાર કોર્ટે 10 દિવસના રિમાન્ડ આપ્યા છે. જોકે આરોપીની પૂછપરછમાં હજુ પણ અન્ય કેટલાક લોકોની ધરપકડ થાય છે તે જોવાનું રહ્યું. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કિતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તંત્ર એલર્ટ થયું છે. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે બેઠક યોજાઈ. આ બેઠકમાં તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ નંબરોની અદ્યતન યાદી, ડેમ, તળાવ, કેનાલ, ગરનાળા વગેરેની ચકાસણી તથા સાફ સફાઈ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી નિકાલની વ્યવસ્થા વગેરે મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી. તેમજ વરસાદની પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ, આઈસીયુ પુરવઠા, સપ્લાય વગેરે મુદ્દાઓ પર પણ માઇક્રો પ્લાનિંગની તૈયારી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. દાહોદમાં ગરબાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસની આગળ આવેલા લાઇટની ડીપી પર કરંટ લાગતા 2 ગાયો ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થયા છે. સવારના સમયે 2 ગાયો લાઇટના વીજ પોલની નજીકથી પસાર થઈ રહી હતી અને તે જ દરમિયાન ત્યાં ડીપી નજીક વીજ કરંટ લાગતા 2 ગાયોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં એમજીવીસીએલને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ ગ્રામ પંચાયતને કરાતા તેઓ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ. ઉલ્લેખનીય છે કે ગરબાડાના વિવિધ વિસ્તારોમાં પણ વીજ પુલ ઉપર જે ડીપી બેસાડાય છે તેના ઢાંકણાઓ પણ જોવા મળતા નથી અને પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન આવી કોઈ પણ પ્રકારની નોંધ એમજીવીસીએલ લેતું નથી તેવું જોવા મળી રહ્યું છે. દ્વારકાના ભાણવડ નવા ગામે નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળતા ખેડૂતો આનંદિત થયા છે. નવા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ઉનાળુ પાક માટે પાણી લઈ શકાશે.